કરીએ તો ઇન્દોર અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે। 17 લોકોને ઈજા પહોંચી છે। બસને એક પૂરઝડપે આવતી ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી। જ્યારે બસ હોટલ પાસે ટર્ન લઈ રહી હતી ત્યારે પાછળથી આવતી ટ્રક બસ સાથે અથડાઈ। ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ રસ્તા પર પલટી ખાઈને દૂર સુધી ઘસડાઈ। આ દુર્ઘટનામાં એક મુસાફરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થઈ ગયું, જ્યારે અન્ય 17 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે। અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા છે। અમે ભોરા ડાબરેથી આવતા હતા, 10:40 પર બેઠા। અમે ત્યાંથી આવતા હતા, ગાડી હોટલ પાસે વળી હાઈવેથી, અને તુરંતમાં પાછળથી ટ્રકે ઠોકી અને ગાડી પલટી ખાઈને આમ રગડાઈને જતી હતી। ત્યારથી અમને કંઈ ખબર ના પડી। પછી અમે મારા ભાઈને ગોત્યો તો એ નથી મળ્યો, એ બસની નીચે દબાઈ ગયો હતો। પછી બધા નકળ્યા, પછી મેં ગોત્યો અહીંયા નીચે હતો દબાઈલો। इंदौरથી એક્ઝામ આપવા ગયા હતા આરઆરબી રેલવે ગ્રુપ ડીની। इंदौरથી અમે બસ સ્ટેન્ડ આવ્યા ગગનપુર, ત્યાંથી અમને બસ મળી 7:30 વાગે। પછી 8 વાગે અમને બસ ઉપડી, ત્યાંથી બધા ઊંઘી ગયા હતા અમે। તો જાળા આવતા બસે અપચુકી અમે નિંદરમાંથી ઉગડ્યા ત્યારે ખળભળાટ થયો હતો। પછી ખબર પડી બસ પલટી ખાઈ ગઈ। અમે થોડી ઘણી ઈજા થઈ છે, બહુ ઈજા થઈ છે બધા પેસેન્જરોને। કેટલા લોકોને ઈજા થઈ તમારા હિસાબથી? અને લગભગ થઈ હશે 25-30 ખરા। કોઈનું મોત થયું છે? એક જણ એક્સપાયર થઈ ગયો છે। હા, ઇન્દોરથી અમદાવાદ જતી એક લક્ઝરી ગાડીને પાછળ ટ્રક આવી રહ્યો હતો। એમનું અવંતિકા રેસ્ટોરન્ટ જે આપણે કતવારા થાણા વિસ્તારમાં લાગે છે ત્યાં અકસ્માત થયો છે। એમાં જે લક્ઝરી ગાડી છે એ પલટી ખાઈ ગઈ હતી। એક વ્યક્તિનું ડેથ થયું છે અને બાકી 10-8 લોકો છે એમને ઝાયડસ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એ પૈકી એક બાળક છે, થોડો સિરિયસ વધારે લાગે છે અને હાલમાં સારવાર હેઠળ છે। બાકીના લોકોની સ્થિતિ શું છે એ સારવાર દરમિયાન ખબર પડી છે કે હાલ રસ્તા ઉપર ટ્રાફિક હટાવવાની કામગીરી અને ટ્રાફિક સ્મૂથ કરવાની કામગીરી ચાલુમાં છે। તો ઇન્દોર અમદાવાદ હાઈવે પર દાહોદ નજીક અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું। મધ્યપ્રદેશ પરિવહનની બસને આ અકસ્માત નડ્યો છે। બસ જ્યારે ટર્ન લઈ રહી હતી ત્યારે પાછળથી ટ્રકે જોરદાર ટક્કર મારી। અકસ્માતમાં એકનું મોત, 17 યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે। ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો કેવી રીતે આ ઘટના બની તેના પર નજર કરી રહ્યા છે। ઘટનાના પગલે પોલીસે હવે તપાસ હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ભૂપેન્દ્ર। ભૂપેન્દ્ર, સમગ્ર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, 17 લોકો ઘાયલ થયા છે, શું વિગત છે? જી કૃષ્ણ, આપણે જણાવી દઉં કે ગત મોડી રાતના એક ખૂબ જ ગમખ્વાર ઘટના બનવા પામી છે દાહોદમાં। રાત્રે કરીબ 1 વાગ્યાની આસપાસ એક ઘટના બની છે। મધ્યપ્રદેશની પરિવહનની એક એસટી બસ જે ઇન્દોરથી અમદાવાદ તરફ જઈ રહી હતી, દાહોદ નજીક એક અકસ્માત થવા પામ્યો છે। એ જ્યારે એક હોટલ પાસે વળતી હતી તે વખતે પાછળથી એક ટ્રક આવ્યો છે, ટ્રકે એને ટક્કર મારી છે અને બસ જે હતી તે ઘટના સ્થળે પલટી ખાઈ ગઈ હતી અને બસના અંદર જે લોકો બેઠા હતા એ લોકોને અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો। નાસભાગમાં બચવા પામી હતી, પરંતુ જે હોટલની નજીક જે લોકો હતા એ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત અને બચાવનું કામ હાથમાં લીધો હતો। 15 થી 17 જેટલા લોકો ઘાયલ થયા હતા। 108ની મદદથી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું। ઘટનાની જાણ પોલીસને થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિકની કામગીરી હાથમાં લીધી હતી અને મૃતકને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। કૃષ્ણા। જી, આભાર માહિતી આપવા માટે ભૂપેન્દ્ર।